નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પંચાયત પસંદગી મંડળ દ્વારા ખરાબ સમાચાર છે તો બેડ ન્યૂઝ છે, તો કે શું બેડ ન્યૂઝ છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો, ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી આવા જ પ્રકારની બધી જ પાર્ટીઓ લગતી અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહેશે। જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો। તો આજે આપણે વાત કરવાની છે કે આપણને હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે પંચાયત પસંદગી મંડળ દ્વારા ખરાબ સમાચાર શું આપણને સમાચાર જણાવે છે તે આગળ વિડીયોમાં આપણે જણાવું। તો એની પહેલાં હું તમને એક આશા છે કે તમે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરશો। તો શું ટ્વિસ્ટ કરીને જાણ કરી તે જોઈએ। હવે તો કે પંચાયત પસંદગી મંડળ દ્વારા હમણાં કોઈ નવી ભરતી જાહેર થવાની નથી તેવું આપણે હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે। તો શું તો હવે આપણે ચૂંટણી આવી રહી છે, તો 1-2 મહિનો ભરતી આવશે નહીં પોલીસ કોન્સ્ટેબલની। તો શું ક્યારે આવશે પોલીસની ભરતી, બીજી ભરતી, તો તેના વિશે વિડીયોમાં જોઈએ। તો હવે શું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી આવશે કે નહીં આવે। તો હસમુખ પટેલ સરે આપણને ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે હમણાં કોઈ નવી ભરતી આવવાની શક્યતા નથી। તો પંચાયત પસંદગી મંડળ દ્વારા કોઈ નવી ભરતી જાહેર થવાની નથી। તો અત્યારે તે વિદ્યાર્થી મિત્રોને એમ હતું કે બુધવાર સુધી હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને જાણ કરી હતી કે પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવી જશે। તો હવે શું તે પોલીસ ભરતી હવે નહીં આવે, કારણ કે હસમુખ પટેલ સરે ટ્વિસ્ટ કરીને જાણ કરી છે કે પંચાયત પસંદગી મંડળ દ્વારા કોઈ નવી ભરતી જાહેર નહીં થાય તેવું। તો આજના વિડીયો બસ આટલું જ હતું। તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આભાર। જય હિન્દ, જય ભારત।